ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। હાલમાં રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા સાથે જે કર્યું તે બધા જાણે છે। બંને વચ્ચે હાલ વિવાદ વધતો જાય છે। જ્યાં મિત્રો જે બે નેતાઓ ક્યારેક ખંભે ખંભો મિલાવીને ચાલતા હતા, જેમના ગીતો ગવાતા હતા, તેવા ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા આજે એકબીજાના કટ્ટર દુશ્મન કેમ બની ગયા? કેમ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર નોટંકી કરવાનો આરોપ લગાવ્યો? શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો। તાજેતરનો વિવાદ રાજુ કરપડાનો પ્રહાર। મિત્રો, તાજેતરમાં જ કિસાન નેતા રાજુ કરપડાએ એક વિડીયો જાહેર કરીને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કર્યા છે। રાજુ કરપડાએ આરોપ લગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા પોતાની રાજકીય કારકિર્દી બચાવવા અને સહાનુભૂતિ મેળવવા માટે પોતાના વૃદ્ધ માતા પિતાનો ઉપયોગ કરી રહ્યા છે। વાયરલ ઓડિયો ક્લિપ। રાજુ કરપડાએ એક ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કથિત રીતે ધારાસભ્ય પોલીસ કાર્યવાહીને નાટક બનાવવાની વાત કરી રહ્યા છે। જીવનશૈલી પર સવાલ। રાજુ કરપડાએ પ્રહાર કરતા કહ્યું કે જે લોકો પાસે 5 વર્ષ પહેલા કંઈ નહોતું, તેઓ આજે 50 લાખની ગાડીઓ અને લાખોની ઘડિયાળો ક્યાંથી લાવે છે? મિત્રો, એક સમય એવો હતો જ્યારે હળવદની ધરતી પર આ બંને નેતાઓ ખેડૂતો માટે કંઈ પણ કરવા તૈયાર હતા, પણ તિરાડ ક્યાં પડી? ફેબ્રુઆરી 2024માં રાજીનામું। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી અને આરોપ લગાવ્યો કે ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં શરમસૂક અત્યાચારશાહી ચલાવે છે। જેલની ડીલનો આરોપ। ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કર્યો કે રાજુ કરપડા પર ભાજપનું દબાણ છે અને તેઓ જેલમાં કોઈ મોટા અધિકારીઓને મળ્યા હતા। કરપડાના મતે ગોપાલ ઇટાલિયા હવે ખેડૂતોના પ્રશ્નો ભૂલીને માત્ર પ્રસિદ્ધિ પાછળ પડ્યા છે। જ્યારે ગોપાલ ઇટાલિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારે આપના નેતાઓએ તેને એઆઈથી બનાવેલી ફેક ક્લિપ ગણાવી, જેના પર રાજુ કરપડાએ કટાક્ષ કર્યો કે તમે લોકો જ એઆઈના માસ્ટર માઇન્ડ છો। જો ક્લિપ ખોટી હોય તો કેસ કેમ નથી કરતા? આ વિવાદ માત્ર બે વ્યક્તિઓનો નથી, પરંતુ ગુજરાતના રાજકારણથી બદલાતી તસવીર છે। શું રાજુ કરપડાના આરોપમાં દમ છે કે પછી ગોપાલ ઇટાલિયાને રાજકીય રીતે ઘેરવાનો આ પ્રયાસ છે? તમારું શું માનવું છે? કોણ સાચું છે અને કોણ ખોટું? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય કિસાન। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।